તો મિત્રો આપણી બે ગાડી ધોઈ નાખી, એક ગાડીમાં પડી ગયું પંચર. તો જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા મિની વ્લોગની અંદર. તમને બધાને ખબર 365 દિવસનો ચેલેન્જ લીધો તો આજે છે આપણો 49મો દિવસ. પછી મિત્રો આવી ગયા ડાયરેક્ટ વાંડે ને આપણે પાડીને અહીંયા બાંધી દીધી બારે. જોઈ લ્યો અહીંયા બાંધી દીધી ને અત્યારે આપણે જાળવાને પાતા હતા પાણી. અહીંયા જોઈ લ્યો આપણે થોડા ઘણા જાળવા વાવ્યા છે, એમાં હાલતું હતું પાણી ને હવે આપણે ધોવાની છે આપણી ગાડીઓ ને. જોઈ લ્યો અત્યારે પાણી કરી નાખ્યું ચાલુ. તો ચાલો હવે આપણે આપણી ગાડીઓ ધોઈ નાખી. ડાયરેક્ટ જ મિત્રો આગળ નળી લઈ લીધી ને આપણી અલ્ટો અહીંયા પડી હતી. તો અલ્ટોમાં ઘણી ધૂળું ચડી ગયું તો ધોતા હતા જોયું તો વાસલામાં પંચર પડી ગયું તો બોલો છે ને ઉપાધિ. પછી શું મિત્રો આપણી અલ્ટો કમ્પ્લીટ ધોવાઈ ગઈ હતી ને આપણી સાઈનમાં પણ ધૂળું જોઈતી હતી. સાઈનને પણ આપણે ધોઈ નાખીએ ને કરી નાખી કમ્પ્લીટ. હવે ઉપાધિ જ નહીં આપણે. શું મિત્રો આપણે બધા કામ પતાવી નાખ્યા, ગાડી ધોઈ નાખીને જાળવાનું પાણી પાઈ દીધું, નીકળી ગયા ઘરે જવા માટે. પછી શું મિત્રો મસ્ત મજા નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ, કારણ કે સવારે એટલા બધા કામ હતા તો આપણે નાવાનું વેરું જ નતું આવ્યું. તો અત્યારે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. પછી શું મિત્રો આપણે તો અત્યારે ગાડીમાં આવ્યા હતા હવા ભરો, ત્યાં તો આપણી જવા નીકળી ગઈ. પછી મિત્રો પંપ મારીને ગાડીમાં હવા ભરી લીધી ને પછી હું ને ભાઈ નીકળી ગયા અત્યારે ગેસ ભરાવા જવા માટે. બે ત્રણ કામ જતા ચાલો પતાવતા હોય ને ગેસે આપણે ભેગા ભરાવી લઈએ. શું મિત્રો બધા કામ પતાવીને ઘરે પહોંચ્યો ત્યાં તો થઈ ગયું તો અંધારા જેવું ને. હવે આપણે જમી કરી લઈએ ને પછી ડાયરેક્ટ આપણે મળીએ. પછી શું મિત્રો જેમાં પેલા આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને પછી મેં કીધું મિની બ્લોગ ને પતાવી જ દે. ગઈ હોય તો નીચે ફોલો કરતા જાવ બધા. જય શ્રી રામ એન્ડ બાય બાય.